આજનો એક અભ્યાસ છે કે આજે એક નોટબુક લો અને એમાં 3 વાત લખો. પહેલી કે આજે મને સૌથી વધુ ગુસ્સો ક્યારે આવ્યો. બીજી એ વાત છે કે જે ગુસ્સા પાછળ ખરેખર કંઈ અપેક્ષા હતી કે ન હતી. અને ત્રીજી વાત મહત્વની છે કે જો હું ફરી એ જ પરિસ્થિતિમાં હોઉં તો હું શું અલગ કરી શકું. જો તમે આ અભ્યાસ માત્ર 30 દિવસ કરો તો તમારી ભાવનાત્મક બુદ્ધિ પહેલાં કરતાં ઘણી વધારે મજબૂત બની જશે. પરંતુ જીવનમાં માત્ર પોતાની ભાવનાઓને સમજવી પૂરતી નથી. ક્યારેક તમારે એવા લોકો સાથે પણ કામ કરવું પડે છે કે જેઓ સતત તમને મેનિપ્યુલેટ કરવાનો પ્રયત્ન કરે છે. તેઓ તમારા શબ્દો નહીં, તમારી લાગણીઓ સાથે રમે છે. તો પછી આવા મેનિપ્યુલેટિવ લોકોની રમતમાં કેવી રીતે ઓળખી શકો? રોબર્ટ ગ્રીન કહે છે કે જે વ્યક્તિ લોકોના છુપાયેલા ઈરાદા વાંચી શકે છે તેને છેતરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આગળના અધ્યાયમાં આપણે જાણશું કે આના વિશે જ કે લોકોના છુપાયેલા ઈરાદાઓ ઓળખવાની કળા કઈ રીતે.